લાઠીદળ માસી છોકરીના લગ્નમાં આવી ગયા પછી તો ભૂમિબેન ની જોરદાર એન્ટ્રી કરી નાખી. બધા માસી ભાઈઓ ડિસ્કો કરવાની બાકાજી બોલાઈ નાખી. અહીંયા તો આફ્રિકન કોબરા આવ્યો. વિડીયો જોતા જાવ ખબર પડી જાય છે. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારમાં કેટલાય મહેમાન જાગી ગયા ને નાય ધોઈને તૈયાર થઈ ગયા, કારણ કે લાઠીદળ લગ્નમાં જવાનું છે. આપણે ટુ વ્હીલર લઈને જવાનું હોય. પછી તો માસા છોકરાને ગાડીમાં બેહાડ્યા, નીકળી ગયા લાઠીદળ લગ્નમાં. અવતારીએ લાઠીદળ લગ્નમાં આવ્યા તો બધા મહેમાન આવી ગયા હતા ને બધા મહેમાનને વ્લોગમાં લઈ લીધા. બધા માસી ભાઈઓ મામા ભાઈના છોકરા કે ફોટા પાડવા છે. પછી તો બુલેટ લાવ્યા ને ફોટા પાડી લીધા. પછી તો બધા થાકી ગયા ને બધા બેહી ગયા. આપણા માસી છોકરો શુભલી રાજકોટ થી આવ્યો. પછી તો શુભલી રામ રામ કર્યા. અહીંયા માંડવી આવીને જોતા અહીંયા તો જમણવારની શરૂઆત કરતા હતા. પછી તો જમણવાર શરૂ થઈ ગયો ને બધા મહેમાનને જમવા બેહાડી દીધા. નાનો છોકરો આપણો વ્લોગ જોયો પછી તો એને વ્લોગમાં લઈ લીધો. બધા જમવાની તૈયારી કરતા હતા ને બધા માસી ભાઈઓ મામા ભાઈના છોકરા જમવા બેસી. અમે બધા જમી લીધું, ગાડી કાઢી નીકળી ગયા આપણા માસીને ઘરે. આવતા રહ્યા માસીને ઘરે. પછી તો ત્રણે ભાઈ હુઈ ગયા. 4 વાગ્યા ને જઈ ગયા નિંગાળા ઢેક જમવા જવાનો. પછી તો બધા મહેમાન આયસરમાં સડી ગયા. અમે બધા મામા ભાઈના છોકરા માસી ભાઈઓ સડી ગયા આયસરમાં, નીકળી ગયા નિંગાળા ઢેક જમવા. નિંગાળા પહોંચી ગયા ને અમને બધાને વ્યવહારિક કામમાં બેહાડી દીધું. વ્યવહારિક કામ પતી ગયું, બધાને જમવા બેહાડતા હતા. અમે ત્રણે ભાઈઓ આવતા રહ્યા પેલા સૂપ પીવા. પછી તો ડીશ લઈ લીધી ને બધા મામા ભાઈના છોકરા જમવા બેસી ગયા. જમી કરીને બધા મામા ભાઈના છોકરા ભેગા થઈ ગયા, કારણ કે લાઠીદળ પાછું જવાનું હોય. પછી તો આયસર કાઢ્યું, નીકળી ગયા બધા મામા ભાઈના છોકરા લાઠીદળ આયા તો ડીજે વાળા આવી ગયા. પછી તો ડીજે શરૂ થઈ ગયું ને રાસ ગરબા લેવાનું શરૂ કરી દીધું.